નેહા પટેલ અને આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ। સમાચારોની શરૂઆત કરીએ એ પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। વલસાડ એલસીબીએ 2 વર્ષથી વોન્ટેડ આરોપીને નાના કોંઢાથી ઝડપી પાડ્યો। હવામાનમાં થયેલો અચાનક ફેરફાર, ધોળે દિવસે અંધારપટ નજારો જોવા મળતા ગરમી ઉપર થોડાક અંશે ઠંડકનો માહોલ સર્જાયો હતો। કેરી પાડવા ચડેલ યુવાન અચાનક નીચે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો। ગોરવાડ ખાતે બાઇક સ્લીપ થતા કોસંબાના યુવાનને ગંભીર ઇજા, 108 મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલે ખસેડાયા। વલસાડ નગરપાલિકાના કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચની સુવિધા મેળવવા બાબતે ગવર્નમેન્ટ લેબર ઓફિસરને કરેલી રજૂઆત। સુરતના 4 નવીરા દમણથી દારૂની મહેફિલ માંડીને પરત ફરતા ઝડપાયા। અન્ય વલસાડના 4 સહિત 8 સામે પ્રોહિબિશનનો ગુનો, 1 કાર અને 2 બાઇકો કબજે કરી। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ એલસીબી પોલીસે શુક્રવારની સાંજના સમયે નાના પોંઢા નજીકથી 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો। આ આરોપીની અનેક ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે। પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડ એલસીબીની ટીમે બાતમીના આધારે નાના પોંઢા નજીકથી બાલુ ઉર્ફે બાલિયા વિષ્ણુ કાત્રા રહે ઉપલાટ પાટીલ પાડા, તાલુકો તલાસરી, જિલ્લો થાણા, મહારાષ્ટ્રનો, જેને ઝડપી પાડ્યો હતો। આ અંગે તેને વધુ પૂછપરછ કરતા બાલુ ઉર્ફે બાલિયો ભિલાડના હથિયાર વેચવાના ગુનામાં તથા કપરાડા ખાતે ઘરફોડ ચોરીના ગુનામાં અને તલાસરીના મારામારીના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું હતું અને છેલ્લા 2 વર્ષથી પોલીસથી નાસ્તો ફરતો હતો, જેને એલસીબી પોલીસે નાના પોંઢા નજીકથી એક પલ્સર બાઇક નંબર MH48L8215 સાથે ઝડપી પાડ્યો હતો। આગળની તપાસ એલસીબી પોલીસ હાથ ધરી રહી છે। हमारा एलसीबीना કોન્સ્ટેબલ અલારખ નાઓએ હકીકત આપેલ કે આપણા જિલ્લાના વોન્ટેડ આરોપી બાલિયો કપરાળા વિસ્તારમાં નાના પોંઢા ખાતે મળી આવેલ છે, જેથી માણસો એલસીબી સાથે વચમાં હતા દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગનું પલ્સર મોટરસાઇકલ સાથે આવતા તેને પકડી લેવામાં અને તેને પૂછપરછ કરતા તેની સાથે મોટરસાઇકલના કાગળો સાથેના હતા। તદુપરાંત પૂછપરછમાં તે 2012ની અંદર કપરાળા પોલીસ સ્ટેશનના કાજુ ચોરીના ગુનામાં વોન્ટેડ છે। સાથોસાથ ભિલાડના આર્મ્સ એક્ટનો ગુનો છે, જેની અંદર પણ વોન્ટેડ છે અને તલાસરી પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રના તેની અંદર મારામારીના ગુનામાં વોન્ટેડ છે, જેથી આગળની કાર્યવાહી માટે કપરાળા પોલીસ સ્ટેશન સોંપીશું। સાહેબ, એની પાસેથી કઈ વસ્તુ રિકવર થઈ? એની પાસેથી બાઇક રિકવર થશે। એ સિવાય હથિયાર નથી। આની સાથેના બીજા આરોપીઓમાંથી અગાઉ પકડી ગયા છે। સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં આવેલા હવામાનના ફેરફારના કારણે રેપઝેપ કરતા ઉનાળામાં વર્ષા ઋતુનો માહોલ જામ્યો હોય એમ આજે વહેલી સવારે વલસાડ જિલ્લામાં વિવિધ પંથકોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા, જ્યારે બપોર બાદ ફરી એકવાર વરસાદી વાદળા છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આ અચાનક આવેલા માવઠાના કારણે લોકોએ ગરમીમાંથી મહદઅંશે છુટકારો મેળવ્યો હતો, પરંતુ કેરી તેમજ વિવિધ અનાજની ખેતીને વ્યાપક નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। આજરોજ સવારના લગભગ 10 કલાકે વલસાડ ગવર્નમેન્ટ કોલોની પાસે આવેલ વિજયા બેંકની બાજુમાં એક કેરીના ઝાડ ઉપર ધોબી તળાવમાં રહેતો 20 વર્ષીય કિશોર, જેનું નામ નીતિન પટેલ, કેરી પાડવા ચડ્યો હતો, જ્યારે તેનો પગ લપસી પડતા 20 થી 25 ફૂટ જેટલો ઊંચાઈથી જમીન પર પટકાયો હતો, જેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વડે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ રામ રાખે તેને કોણ ચાખેની કહેવત અહીં સ્પષ્ટ થાય છે। યુવાનને ફક્ત નાની મોટી ઈજા થઈ હતી, જ્યારે તેના પરિવારો હાશકારો અનુભવ્યો હતો।
હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું વધુ સમાચારો. And you are watching Satya News. વિદ્યાધનં સર્વધન પ્રધાનમ. સુરતની નંબર 1 પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સંસ્કાર વિદ્યા સંકુલ. અમારી છે આ દુનિયા તે સંસ્કારની વિદ્યા ઉછેર કરે અમારા જાણે માતા પિતા. વિકાસના પંથે ઉડતા પ્રગતિના શિખર સરતા ડોક્ટર કે એન્જિનિયર બિઝનેસમેન બની જતા. કલાની વિદ્યાથી ઘડતર કરે અમારું સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ. મેની ક્લાસ, મેની એક્ટિવિટીઝ. આ છે અમારો મ્યુઝિક ક્લાસ, અમારો પ્રોજેક્ટર રૂમ, બાસ્કેટબોલનું કોર્ટ, શરીર અને મનનો વિકાસ યોગથી, હાઈટેક કમ્પ્યુટર લેબ, જ્ઞાનની સાથે શરીરની કસરત, કરાટે, જમવા માટે સુંદર ડાઇનિંગ હોલ, અમારા ડોક્ટર અંકલની મેડિકલ ટ્રીટમેન્ટ અને રહેવા માટે હોસ્ટેલની પણ સુવિધા. આ છે અમારા વિશાળ ક્લાસરૂમ. સંસ્કાર વિદ્યા સંકુલ. સંસ્કાર વિદ્યા સંકુલ કડોદરા પલસાણા નેશનલ હાઈવે નંબર 8 કરણ ગામની બાજુમાં અમન હોટલ સામે, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. ફોન 02622 650 140. શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ છે. આજના જમાનામાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વનું છે. લોકોને એવી માન્યતા છે કે ફિઝિયોથેરાપી એટલે ફક્ત કસરત, પરંતુ એકચ્યુઅલમાં એવું નથી. ફિઝિયોથેરાપી એક સાયન્સ છે અને સાયન્ટિફિકલી વ્યક્તિની તકલીફોને દૂર કરે છે. ધારો કે કોઈ વ્યક્તિ બીમાર હોય કે ઈજા થઈ હોય કે ડિસેબિલિટી હોય વ્યક્તિને, તો એ વ્યક્તિની મૂવમેન્ટ ફરી લાવવામાં, એટલે કે એને નોર્મલી કાર્યશીલ બનાવવામાં ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઇન્ફ્રારેડ રેડિયેશન છે, IRR મશીન કહેવાય છે, જે સાદી ભાષામાં લાઇટનો શેક કહેવાય, જે દુખાવો દૂર કરવા માટે જુદા જુદા શેકો અપાય છે, તેમાંનું આ એક છે. આ શોર્ટવેવ ડાયાથર્મી છે, જે પેશન્ટને દુખાવો દૂર કરવા માટે, હાડકાની તકલીફોના લીધે દુખાવો હોય તે દૂર કરવામાં મદદ કરે. મશીન છે જે ગરદનની ગાદીની તકલીફ હોય કે મણકાને કમરની ગાદીની તકલીફ હોય તેના માટે ટ્રેક્શન મશીન અપાય છે. વેઇટ લોસમાં એ ટાઈપનું છે કે આજના જમાનામાં લોકો બહુ જ ઓવરવેટ તરફ વધી રહ્યા છે. લોકોને પોતાનું વજન કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે. ઓવરવેટને લીધે અત્યારના લોકોમાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ એટેક જેવી ઘણી બધી બીમારીઓ વધી રહી છે. એક વીકથી વેટ લોસ ટ્રીટમેન્ટ માટે આવું છું અને મારું 3 to 4 kg વેટ લોસ થયું છે અને ઇન્ચીસમાં 3 થી 4 ઇંચ લોસ થયું છે. અને આ વજન કંટ્રોલમાં રાખવા માટે મારા સેન્ટરની અંદર અદ્યતન મશીનો, સ્પેશિયલ ડાયટ પ્રોગ્રામ તથા સ્પેશિયલ કસરતોની મદદથી વજન ઉતારવાની ગેરંટી આપવામાં આવે છે. સાઉન્ડ મશીન છે, IFT છે અને આ વેટ લોસ માટેનું મશીન છે, જે ઇંચ લોસ, ફેટ લોસ તથા ટોનિંગ ફર્મિંગ માટે ઉપયોગી છે. Origin International Parcel Service, UK, USA, UAE, South Africa, Australia, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ,
અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં, અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેગ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ. વલસાડમાં શ્રી રૂપમ નોવેલ્ટીનો ભવ્ય પ્રારંભ. અમારે ત્યાં આપને હાજર સ્ટોકમાં મળશે કોસ્મેટિક્સ, ઇમિટેશન જ્વેલરી, ડાયમંડ, પાટલા. લાખની ચૂડી પાટલા, પર્સની અવનવી વેરાયટીનો ખજાનો. આ સિવાય બગાસરાની નવી ડિઝાઇનમાં બંગડી, મંગલસૂત્ર સેટ સહિતની આકર્ષણ વેરાયટી તો ખરી જ. અમારે ત્યાં મળશે ડિયો ઉપરાંત લેટેસ્ટ પરફ્યુમની અનેકવિધ રેન્જ અને હેર ઓઇલ. અમારે ત્યાં દુલ્હન સેટ ભાડેથી મળશે. અમારા શ્રી રૂપમ નોવેલ્ટીની આપની એકવારની મુલાકાત આપનું કાયમી સભાનું બની જશે, જેની અમો ખાતરી આપે છે. અમારું સરનામું છે શ્રી રૂપમ મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સ, બેંક ઓફ બરોડાની પાસે, નાની ખત્રીવાડ, વલસાડ. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for a healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world.
This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been 100%, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298. सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस। आज ही सोलरिज्म की तरफ 3 सरल कदम लें। सोलर पार्क में 150 स्क्वायर यार्ड का प्लॉट खरीदें, सोलर एनर्जी से बिजली उत्पन्न करने में सहयोगी बने और नियमित आमदनी का लाभ उठाएं। अ यूनिक कॉन्सेप्ट बाय केपी ग्रुप। कॉल करें 1800 120 2100 www.solarism.kpgroup.co। सोलरिज्म एक अनोखी योजना जो दे रेगुलर रेंट हर महीने बरसों बरस। And you are watching Satya News. વલસાડના કોસંબા ખાતે આવેલ નવી નગરી ગામે રહેતા 30 વર્ષીય રાઠોડ સુરેશ પોતાના ગામ ધનોરી કોઈ કામસર જતા હતા। તે દરમિયાન ખેરગામ રોડ પાસે આવેલ ગોરવાડ ગામના વળાંક પાસે સુરેશભાઈને 2 વ્હીલર પલ્સર ગાડી અચાનક પલટી મારતા સુરેશભાઈને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। વલસાડ નગરપાલિકામાં કામ કરતા 600 થી પણ વધુ કર્મચારીઓને તેમના પગાર ધોરણમાં કોઈ પણ પ્રકારનો વધારો ન થતા તેમજ તેમની નોંધણીનો કરવામાં આવતો મુદ્દે અને તેમના મળતા વેતનમાં છઠ્ઠા પગાર ધોરણની માંગ આજરોજ વલસાડ કલેક્ટરમાં આવેલ ગવર્મેન્ટ લેબર ઓફિસરના મુખ્ય HS રાવલને નગરપાલિકાના લગભગ 200 થી વધુ કર્મચારીઓ સાથે મળી છઠ્ઠા પગાર પંચની યોજના હેઠળની રજૂઆત કરી હતી। બરાબર 2010ની અંદર कम से कम तो नगरपालिका कहूँ જોઈએ કેટલા બીજા લોકો રૂજીવલ આજે 20% સેટઅપ આપણે તમે આખું પત્ર વાંચો કે આપણું પાસ કર્યું છે તે છઠ્ઠો પગાર પર જેના માટે આપણો બધા કોઈ ચીજ પારડી પોલીસ શુક્રવારના રોજ ગુજરાત દમણની બોર્ડર કલસર પર પોલીસના ચેકનાકા પાસે પેટ્રોલિંગ દરમિયાન દમણથી દારૂ પીધેલ હાલતમાં આવતા વાહન ચેકિંગ દરમિયાન સુરતના 3 નવીરા સહિત વલસાડના 5 ઈસમોને દારૂ પીધેલ હાલતમાં 2 બાઇક અને કાર સાથે ધરપકડ કરી તમામ સામે પ્રોહિબિશનનો ગુનો પારડી પોલીસ મથકે દાખલ કર્યો હતો। જતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ LCBએ 2 વર્ષથી વોન્ટેડ આરોપીને નાના કોંડાથી ઝડપી પાડ્યો।
હવામાનમાં થયેલો અચાનક ફેરફાર, ધોળે દિવસે અંધારપટ નજારો જોવા મળતા ગરમી ઉપર થોડાક અંશે ઠંડકનો માહોલ સર્જાયો હતો. કેરી પાડવા ચડેલ યુવાન અચાનક નીચે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો. ગોરવાડ ખાતે બાઇક સ્લીપ થતા કોસંબાના યુવાનને ગંભીર ઇજા, 108 મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલે ખસેડાયા. વલસાડ નગરપાલિકાના કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચની સુવિધા મેળવવા બાબતે ગવર્નમેન્ટ લેબર ઓફિસરને કરેલી રજૂઆત. સુરતના 4 નબીરા દમણથી દારૂની મહેફિલ માંડીને પરત ફરતા ઝડપાયા. અન્ય વલસાડના 4 સહિત 8 સામે પ્રોહિબિશનનો ગુનો, 1 કાર અને 2 બાઇકો કબજે કરી. આ હતા સત્ય ન્યૂઝના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.